ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ગોલોકવાસી મોહનભાઈ રાણપરિયા, જેમના ગોલોક ધામ ગમન અંતર્ગત આ સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન, શ્રોતાગણ એવં મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. મનુષ્ય જીવનમાં અનેક પ્રકારની ઉપલબ્ધિઓ આ સંસારમાં મનુષ્ય કરે છે, પણ આ બધી ઉપલબ્ધિઓમાં સર્વોત્તમ વસ્તુ જે છે એ સત્સંગ છે. અને એટલા માટે સ્વયં ભગવાન કૃષ્ણ એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને કહે છે કે કોઈ જીવ ઉપર મારી કૃપા થાય તો સમજવું એનું પ્રમાણ કે ઈ મનુષ્ય છે. આપણે મનુષ્ય બન્યા છીએ તો ભગવાનની 50% કૃપા આપણી ઉપર થઈ ગઈ છે. અને એમાં જો કોઈને ભગવદ ભક્તોનો સંગ પ્રાપ્ત થાય, વૈકુંઠ પ્રિય દર્શનમ, તો ભગવાનના ભક્તોનો સંગ મળી જાય ને તો આ ભગવાનની બીજી 50% કૃપા છે. તો મનુષ્ય બન્યા હોય એમાં પણ જો સત્સંગ મળે, ભક્તોનો સંગનો અર્થ છે સત્સંગ. કારણ કે બે ભક્ત જ્યારે મળે તો એના વચ્ચેની ચર્ચા કેવલ ભગવત ચર્ચા હોય. ગીતામાં ભગવાન કહે છે, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. હે અર્જુન, જ્યારે મારા ભક્ત મળે તો એની ચર્ચાનો વિષય શું હોય? તો કહે છે કથા. અને આ કથા તુષ્યંતી, એને સંતુષ્ટ પણ કરે છે, ચ રમંતી, એમાં એ ભક્ત રમણ કરે છે. તો સત્સંગમાં પણ હરિકથા, ભગવદ કથાનું શ્રવણ જે છે એ સર્વોત્તમ છે. એટલા માટે એ પાવન ગંગાજીના તટે શ્રી પરીક્ષિત મહારાજ, જેને 7 દિવસમાં મરવાનો શ્રાપ મળ્યો છે, અને એમણે જ્યારે શ્રી સુખદેવ ગોસ્વામી આગળ જિજ્ઞાસા વ્યક્ત કરી તો સુખદેવજીએ પણ એને ભાગવત શ્રવણ કરાવ્યું છે. ભાગવતના મૂળમાં શ્રી શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યા છે, તો એના ઉત્તરમાં પણ શ્રી સૂતજીએ કથા સંભળાવી છે. રામાયણની અંદર માતા પાર્વતી ભગવાન શિવ આગળ જિજ્ઞાસા કરે છે, તો એની જિજ્ઞાસાના ઉત્તરમાં પણ એમણે કથા સંભળાવી છે. તો એક પ્રશ્ન મનમાં થાય કે આ કથાની અંદર એવું છે શું
કે જેના કારણે આ કથા આપણે વારંવાર સાંભળવી પડે, અથવા એવો નિર્દેશ થયો છે આનું શ્રવણ કરવું જોઈએ. અને જે લોકો મહાપુરુષો થયા છે એ પણ નિત્ય પોતાને કથાઓમાં રાખે છે, રમણ કરાવે છે. આનું કારણ શું છે? તો કહે છે આ ભગવત કથા જે છે, આ કથા એક એવો અદ્ભુત વિષય છે કે એકવાર કોઈ એનું આસ્વાદન કરે તો પછી ક્યારેય એનો ત્યાગ કરી શકે નહીં, એને છોડી ન શકે. આજકાલ લોકો ઘણા બધા પ્રશ્ન કરે કે આ કથા શા માટે છે, આટલો બધો ખર્ચો લોકો કરે છે, કથાઓ કરે છે. પણ જો આ કથા જે છે ને એ સાક્ષાત ભગવાન છે. ભાગવત સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. સુતજી કહે છે તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આપણે જાણીએ છીએ કે કથાની અંદર આપણે જઈએ, કથામાં બેસીએ તો ઘણીવાર લોકો એવો વિચાર કરે કે કથામાં જવાથી ભક્તિ પ્રાપ્ત થાય. પણ વાસ્તવિકતા એ છે કે કથાને સાંભળવું એ જ ભક્તિ છે. બેસીને અત્યારે સાંભળી રહ્યા છો ને તમે, શ્રવણ ભક્તિ છે. શ્રવણ એવું નથી કથામાં ગયા પછી ભક્તિ પ્રાપ્ત થાય. કથામાં બેસવું એ જ ભક્તિ છે. અને કથા સ્વયં કૃષ્ણ છે. એટલા માટે સુતજી કહે છે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ કથાને સાંભળે છે ને તો એ કથાના જે શબ્દ છે એ શબ્દ બ્રહ્મ કાનના માધ્યમથી હૃદયમાં પ્રવેશ કરે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રે. અને હૃદયમાં પ્રવેશ થયા પછી શું કરે છે કે જે વિધુનોતી સુયત સતામ, અનંત અનંત જન્મોના જે કલ્મશ આપણી અંદર પડ્યા છે એને ધોવે છે. વિધુનોતી વિશિષ્ટ રૂપેણ ધુનોતી, સ્વચ્છ કરે છે ચિત્તને. જે સ્વચ્છ ચિત્તમાં સ્વરૂપ દર્શન અને ભગવત દર્શન બંને થઈ શકે છે. ઘણીવાર લોકો વિચાર કરતા હોય કે આપણે આપણા મનને શુદ્ધ કરવું છે, કારણ કે આપણી પાસે જે બગડેલી વસ્તુ છે ને એ મન છે. એ મનને શુદ્ધ કરવા માટે શાસ્ત્રોમાં હજારો ઉપાય છે. કોઈ પ્રશ્ન કરે તો મનને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે? જે સરળ પણ હોય અને બધા લોકો માટે સુલભ પણ હોય. સુતજી કહે છે એતસ્માત પરમ કિંચિત મન શુદ્ધેત ન વિદ્યતે. મનની શુદ્ધિ માટે ભગવત કથાથી વધારે સારું સાધન સંસારમાં બીજું કોઈ નથી. અને જો આમાં આપણે કઈ ટ્રાય નથી કરવી પડતી. આપણે આવીને બેહવાનું, ખાલી કાન ખુલ્લા રાખવાના છે, આટલું કરવાનું છે. તો કાનના માધ્યમથી જે કથા અંદર પ્રવિષ્ટ થઈ રહી છે એ કથા સાક્ષાત કૃષ્ણ છે. અને કૃષ્ણ જ્યારે ચિત્તમાં ઉતરે છે, હૃદયમાં ઉતરે છે, ત્યારે એ શું કરે છે? વિધુનોતી સુયત સતામ. એ ચિત્તને ધોઈ નાખે, સ્વચ્છ કરે છે. અને એવું સ્વચ્છ થયેલું ચિત્ત જે છે એ વારંવાર સત્સંગની લાલસા કરે છે. જો આજે એકાદશી છે, તમે એકાદશી કરી છે? કેટલા લોકો એકાદશી રહ્યા છે? 40% જેવું છે. એકાદશી વ્રત જે છે ભગવાનની સૌથી પ્રિય તિથિ છે. એકાદશી માધવ તિથિ. એકાદશીનું વ્રત કોઈ કરે તો એનું ફળ એ છે કે એના હૃદયમાં ભક્તિ જાગૃત થાય. ભારત વર્ષની અંદર જેટલા પણ સંપ્રદાયો છે, જેટલી પરંપરાઓ છે,
આ બધા લોકો એકાદશી વ્રતને માને છે, એકાદશી વ્રતનું પાલન કરે છે. કારણ એ ભક્તિની વૃદ્ધિ કરાવવા વાળું છે, ભક્તિ ઉત્પન્ન કરાવવા વાળું છે. અને આ પવિત્ર તિથિમાં જો ભગવાનનો સત્સંગ પ્રાપ્ત થાય, સાધુ સંગ પ્રાપ્ત થાય, એનો અર્થ એ છે કે સોનામાં સુગંધ ભળી એવું છે. અન્ય તિથિઓમાં સત્સંગની મહિમા તો છે, પણ એકાદશીમાં સત્સંગ પ્રાપ્ત થાવો સૌથી સર્વોત્તમ વિષય છે. પણ સામાન્ય માણસને આ સમજતા બહુ વાર લાગે છે. જો ભક્તિની એટલી મહિમા છે, છતાં શાસ્ત્રોની અંદર એ પ્રશ્નો પણ થયા છે કે આ ભક્તિ જે છે ને એ ભગવાનને પ્રસન્ન કરવા વાળી છે. ભગવાનને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તો પ્રશ્ન એ છે કે ભક્તિનું સ્વરૂપ આટલું સુંદર છે, લોકો કરતા કેમ નથી? નહીં કરવા માટે ઘણા બધા કારણો છે, પણ એકાદશી જેવી તિથિઓમાં આ સત્સંગની પ્રાપ્તિ જે છે આપણા જીવનનું પરમ સૌભાગ્ય છે. ભલે નિમિત્ત કોઈ અન્ય વ્યક્તિ છે, મોહનભાઈના સ્મરણાર્થે આ સત્સંગનું આયોજન આપણે કર્યું છે, નિમિત્તી છે, નિશ્ચિત એમના કલ્યાણ માટે છે. પણ આની બાય પ્રોડક્ટ એ છે કે આમાં આપણું પણ કલ્યાણ થાય એમ છે. આજકાલ સત્સંગ કથાઓ ખૂબ થાય, પણ કથામાં બેઠા હોય, સત્સંગમાં બેઠા હોય ને, એમાં એ ભાવ નથી, ઈચ્છા નથી આવતી કે આ સત્સંગથી આપણને પણ કંઈક લાભ થાય એમ છે. સત્સંગમાં તો વ્યક્તિ આવે પણ વિચારે કે આપણો તો વ્યવહાર છે, આપણે જવું પડશે, કારણ કે આપણે અહીંયા નહીં જઈએ તો આપણે ત્યાં પછી આવડા નહીં આવે પાછા. એક કારણ તો વ્યવહાર છે ને, વ્યવહારે આવ્યા હોય. બીજું કારણ હોય કે જે વ્યક્તિ માટે સત્સંગ છે ને એના પ્રત્યે પ્રેમ હોય, ભાવ હોય કે ભાઈ જે વ્યક્તિ ગયા છે એ આપણી સાથે બહુ સારો સંબંધ હતો, એનો પ્રેમ હતો એની સાથે, અને એટલા માટે આપણે સત્સંગમાં જવું છે એના આત્માના કલ્યાણ માટે. એ ભાવથી પણ લોકો આવ્યા હોય. અને ત્રીજું કારણ છે કે આ સત્સંગમાં જો જાશું ને તો આમાં આપણું કાંઈક કલ્યાણ થાય એવું છે. પોતાના કલ્યાણની ઈચ્છાથી પણ વ્યક્તિ સત્સંગમાં બેઠા હોય. આવું બહુ ઓછું થાય. પેલા બે કારણોમાં હોય, યા તો વ્યવહારના કારણે છે યા સંબંધના કારણે છે. પણ પોતાના કલ્યાણ માટે આવીને બેઠા હોય એવા લોકો બહુ ઓછા હોય છે સત્સંગમાં. કારણ એ બેઠા હોય તો વિચારતા હોય કે આ તો જે વયા ગયા એની હાટું છે ને આપણે શું વાંધો છે, આપણે શું લેવા દેવા. હું ઘણી વાર કથાઓમાં કહું છું, આપણે એક પરંપરા છે, કોઈનું મૃત્યુ થાય ને તો ગરુડ પુરાણ બેસાડે. તો આપણે પૂછીએ ગરુડ પુરાણ, આ પરિવાર વાળા બધા આવે અને બધા સાંભળે, ને એમાંય ખાસ તો લેડીઝ હોય વધારે. જેન્ટ્સ ને તો એ ભાઈ અમારું કામ તમે સાંભળી નાખો. તો એ માતાઓ બધા બેઠા હોય, બ્રાહ્મણ આવે ને પછી ગરુડ પુરાણની કથા કરે. વિચારણીય પ્રશ્ન એ છે, ગરુડ પુરાણ શેના માટે છે, કોના માટે છે, શું કામ બેસાડીએ છીએ આપણે? ગરુડ પુરાણ એટલે બેસાડવામાં આવે કે મૃત્યુ પામનાર જે જીવ છે એ કેવી રીતે આ સંસારથી એની આગળ ગતિ થાય છે, એ માર્ગમાં શું શું અનુભવે છે, અને એની જાણકારી લઈ અને પાછળ રહેલા જે લોકો છે એને થોડું સતર્ક થવાનો અવસર મળે કે હવે અમે તો ગયા, પણ તમારી પાસે જેટલો ટાઈમ છે ને એ ટાઈમમાં તમે તમારું આત્મકલ્યાણ કરી શકો એમ છો. તો આનો સદુપયોગ કરો.
આવું એક મેસેજ આપણને મળે છે એનાથી. બતાવે કે મૃત્યુ પછી આવી સ્થિતિ આવે, યમદૂતો આવે, આવી રીતે લઈ જાય, આટલું દુઃખ છે. પુણ્યશાળી જીવ હોય તો આવું સુખ છે, અહીંયા પહોંચે ત્યાંથી આ ગતિ થશે આગળ. આ બધું વર્ણન ગરુડ પુરાણમાં છે. તો પાછળ રહેલા જે લોકો છે એ થોડા સતર્ક થાય એટલે ગરુડ પુરાણ રાખે. હવે ગરુડ પુરાણ સાંભળવા બેઠા હોય એ શું કામ બેઠા હોય ખબર? કે આ વયા ગયા એની હાટું એ સાંભળવા. એને તો મનમાં છે જ નહીં કે આમાં આપણા માટે છે. જે ગયા છે એના માટે ગરુડ પુરાણથી કોઈ લાભ નથી. કેમ? કારણ કે એવા જીવાત્માઓ માટે તો ભાગવત પુરાણ છે. પિતૃઓના મોક્ષાર્થે આપણે ભાગવત કથા કરીએ છીએ. તો 18 પુરાણમાં ભાગવત પુરાણ જ છે જે પિતૃઓનો ઉદ્ધાર કરે છે. પણ વિચારો, જે સાંભળવા બેઠા છે એ તો એમ જ વિચારે ગયા એની હાટું છે. આ બધું આપણે કાંઈ લેવા દેવા નથી. તો ગરુડ પુરાણનો ઉદ્દેશ્ય પણ એ છે કે પાછળ બચેલા જે લોકો છે એ સતર્ક થાય થોડા. કોઈ કથા સત્સંગ છે તો નિશ્ચિત એનું ફળ તો એ મરનાર વ્યક્તિ જે છે એને પ્રાપ્ત થવાનું, એમાં કોઈ સંદેહ નથી. પણ આપણે આપણા ઉપર કાંઈ લેતા નથી, આ મોટું દુર્ભાગ્ય છે. આપણને ઈચ્છા નથી કે આપણે મુક્ત થવાનું છે. એક દિવસ આપણે જવાનું છે. કારણ કે આપણે પરમેનન્ટ નથી આયા, બધા ટેમ્પરરી છીએ. એક સમય હતો જ્યારે આપણે અહીંયા હતા નહીં, આજે છીએ, અને ભવિષ્યમાં અહીંયા નહીં હોઈએ આપણે. છતાં આપણે એવું માનીને જીવન જીવીએ છીએ કે નહીં, આપણે પરમેનન્ટ છીએ. તો મનુષ્ય બન્યા છીએ, શાસ્ત્ર કહે છે કે આપણું સર્વોત્તમ કાર્ય જે છે એ સત્સંગ છે, ભગવાનનું ભજન છે. અને આને છોડીને આપણે જે કાંઈ કાર્યો જીવનમાં કરીએ છીએ એ કાર્ય કદાચ જીવન જીવવા માટે, વ્યવહાર માટે સારા હશે, પણ એનાથી આપણો કોઈ લાભ નથી, કોઈ ફાયદો નથી. તમે એવું વિચારતા હોય કે આપણી પાસે બહુ મોટું બેંક બેલેન્સ બન્યું છે. પ્રશ્ન પોતાની જાતને પૂછો કે આ જે બેંક બેલેન્સ બન્યું છે, આ બેલેન્સ મૃત્યુ સમય આપણી શું મદદ કરી શકે? માનો આપણે ખૂબ એજ્યુકેશન લીધું હોય, આપણી પાસે ડિગ્રીઓ હોય, પણ એ પ્રશ્ન પૂછો પોતાને કે આ ડિગ્રીઓ મૃત્યુ સમયે આપણને શું કામમાં લાગી શકે, આપણને હેલ્પ શું કરે? આપણું બહુ મોટું નામ હોય દુનિયામાં, બહુ મોટી ઓળખાણો હોય આપણી, આ ઓળખાણોથી આપણને શું ફાયદો છે મૃત્યુ સમયે? સરસ પરિવાર બનાવ્યું હોય આપણે, અને એ પરિવારમાં આપણે માનતો કે આપણું સૌભાગ્ય જેવું આટલું સુંદર પરિવાર છે, જ્યારે જોઈએ ત્યારે આમ એક અવાજ ઉપર બધા આવીને ઊભા રહી જાય છે. પણ છતાં મૃત્યુના સમયે આનો કોઈ લાભ નથી. તો જે એચિવમેન્ટ છે ને આપણું આ જગતમાં, ભૌતિક જીવનમાં, મૃત્યુ સમય આમાંથી કોઈ લાભ કરતું નથી. એનો અર્થ એ છે કે મૃત્યુથી આપણી સુરક્ષા જે કરી શકે ને એવું કાર્ય આપણે કરવું જોઈએ. મૃત્યુથી જે અભય પ્રાપ્ત કરાવી શકે એવું કાર્ય કરવું જોઈએ, જેનાથી જીવનના એ અંતિમ સમયે ભય ન લાગે. આજ વ્યક્તિ ગમે એવો હોય, પણ એનો સૌથી મોટો ભય જે છે ને એ મૃત્યુ છે. અને ભગવાનનું ભજન જે નથી કરતા ને એને તો મૃત્યુનો બહુ ભય લાગે. કોઈ એમ કહેતો અમે કોઈના બાપથી નથી બીતા, બંદૂક રાખો એના કપાળે, ખબર પડે ભય લાગે છે કે નહીં? ગમે એવો મોટો ડોન હોય પણ હાંધા મંડે ઢીલા થવા, જો કપાળે બંદૂક રાખી દે ને. મૃત્યુથી ભયભીત છે બધા લોકો. શું કામ? કારણ કે આના વિષયમાં ક્યારેય વિચાર કર્યો નથી. જો જીવનમાં અન્ય કોઈ કાર્ય જે છે એ મહત્વપૂર્ણ હોય કે ન હોય, પણ સત્સંગ મહત્વપૂર્ણ એટલા માટે છે કે જીવનના વાસ્તવિક
જે પ્રશ્નો છે જેનો સામનો આપણે કરવાનો છે એ પ્રશ્ન આપણને સત્સંગથી સમજાય. કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ભજન કરે એ તો મરે ને, જે ભક્તિ કરતા હોય એનું મૃત્યુ થાય છે, જે ભજન નથી કરતા એનું મૃત્યુ થાય, બેયને મરવાનું તો છે. તો પછી ભજન કરીને ફાયદો શું? અને ભજન ન કરવી તો લોસ શું છે? તો આ વસ્તુ આપણે સમજીએ કે કોઈ વ્યક્તિ ભજન કરતો હોય એને મૃત્યુનો ભય ન હોય, અને જે ભજન નથી કરતો એ મૃત્યુથી ભયભીત રહે છે. કારણ શું છે? તો કારણ એક જ છે કે ભજન કરવા વાળો વ્યક્તિ જાણે છે કે મારે આ શરીર છોડ્યા પછી ક્યાં જવાનું છે. જે ભજન નથી કરતો ને એને ખબર નથી, કારણ કે એના માટે તો અચાનક આંચકો છે, અચાનક મૃત્યુ આવ્યું ને અચાનક નીકળી ગયા. એટલે મૃત્યુ સમયે બંનેની સ્થિતિ અલગ છે. બહારથી સેમ દેખાય, એક સમાન કે આનું મૃત્યુ થઈ ગયું, આનું મૃત્યુ થયું, પણ એ કેવું છે? તો જો આચાર્યો એક સુંદર ઉદાહરણ આપે છે આના માટે. બિલાડી જે છે, બિલાડી ઉંદરને પકડે મોઢામાં, અને એ જ બિલાડી પોતાના બચ્ચાને પકડે એને પણ મોઢામાં પકડે. આ તો તમે જોયું હશે, વ્યવહારિક ઉદાહરણ છે. ઉંદરને પણ મુખમાં પકડે, એના બચ્ચાને મુખમાં પકડે છે. પણ ઉંદરની સ્થિતિ શું હોય અને એના બચ્ચાની સ્થિતિ શું હોય? તમે જોયું ને, ઉંદર શું વિચારતો હોય? બિલાડીના મોઢામાં હોય ત્યારે કે હવે આપણું પૂરું, એને ભય છે. એ જે બિલાડી છે ને એના માટે કાળ છે, અને એટલે એ ભયભીત થાય છે. સામે મૃત્યુ દેખાય છે, બસ હવે એક ક્ષણમાં મને મારી નાખશે. અને એ જ દાઢમાં બિલાડી એના બચ્ચાને જ્યારે પકડે ત્યારે એ બચ્ચું શું વિચારે છે? અભય છે, પ્રેમથી મુખમાં બેઠું છે, આનંદથી બેઠું છે, એને કોઈ ભય નથી. કેમ? કારણ કે એ બચ્ચું વિચાર કરે છે કે હું જેના મુખમાં છું ને એ મારી માં છે, અને એના મોઢામાં જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી હું સુરક્ષિત છું. અહીંયા મારી ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, કોઈ ભય નથી. અને એ જ સ્થાનમાં ઉંદર ભયભીત છે. તો આ સ્થિતિ છે. જ્યારે કોઈ અભક્તનું મૃત્યુ થાય ને, એ કાળ યમરાજના રૂપમાં જ્યારે પોતાની સામે જોવે ને, બહુ વિશેષ રૂપથી એને ભય લાગે છે. પહેલા તો મૃત્યુની કલ્પના નહોતી, એના વિશે વિચાર નહોતો. અચાનક આવ્યું, અને અચાનક જ્યારે એ કાળને જોવે છે ને ત્યારે એ ખૂબ ભયભીત થાય છે. અને ભય શેનો છે ખબર? કે આ મનુષ્ય બન્યો તો હું, અને હવે હું શું બનીશ આનો કોઈ ભરોસો નથી. આજે વિચાર કરો કે આજે આપણે મનુષ્ય છીએ, એક સારા ઘરમાં રહીએ છીએ, સારી સુવિધાઓ લઈએ છીએ, અને અચાનક કે ભાઈ હવે તમારે વૃક્ષ બનવાનું છે, યા તો તમારે પશુના શરીરમાં જવાનું છે. ભય લાગે કે નહીં? આ સ્થાનને કોઈ છોડવા માંગે? કે આટલી સારી જિંદગી છોડી અને હવે વૃક્ષ બનવાનું? ડર લાગે છે ને? પશુ બનવાનું કે હું આ બધી વસ્તુ નથી માનતો કે ભાઈ મર્યા પછી અમારે વૃક્ષ બનવું પડશે કે પશુ પક્ષી કીટ, નથી માનતા. તો આપણા માનવા નહીં માનવાથી શું ફરક પડે? પ્રકૃતિમાં જે વ્યવસ્થા છે એ છે. પણ મૃત્યુ સમયે ભય એટલે લાગે કે આપણે મનુષ્ય છીએ અને હવે એનાથી નીચે જવાનું છે. ભજન નથી કર્યું ને, અને આ ભય ક્યારેક ક્યારેક એવો ખતરનાક હોય કે શરીર છૂટે ને એ વખતે પથારીમાં મળમૂત્ર છૂટી જાય, ખૂબ પીડા થાય, ખૂબ દુઃખ અનુભવે વ્યક્તિ, અને પછી મૃત્યુને પ્રાપ્ત કરે. આ ભયનું કારણ શું છે? સત્સંગ નથી.
સત્સંગ નથી એટલે આ મૃત્યુના ભયથી આવી રીતે દેહ છોડવો પડે. કારણ કે એ કાળ જે છે ને એનો જ્યારે ભેટો થાય ને એ ઉંદરની જેવી સ્થિતિ છે. આ એ કાળ પકડે છે અને કાળ બીજું કોઈ નથી, કૃષ્ણ છે. ભગવદ્ ગીતા વિશ્વરૂપ દર્શનમાં અર્જુને પૂછ્યું ભગવાનને, કોણ છો તમે? હવે વિશ્વરૂપ દર્શન જોયું તો અર્જુન ભયભીત થઈ ગયા. પૂછ્યું કોણ છો તમે? ભગવાને કીધું કાલોસ્મી. અર્જુન હું કાળ છું. કાળ છો, અહીંયા શું કામ આવ્યા છો? બોલે આ બધાને ખાવા. અર્જુને જોયું પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, દુર્યોધન બધા ભગવાનના મુખમાં જઈ રહ્યા છે. જેમ મમરા ચાવતા હોય ને એમ બધાને ચાવી રહ્યા છે ભગવાન. જોઈ લે, આ કાળ સ્વરૂપ છે. આપણે કાળને જોયા નથી. અર્જુને સાક્ષાત દર્શન કર્યું એ કાળનું. પણ ભગવાને કીધું અર્જુન, તમારી જેવા જે ભક્તો છે ને એના માટે હું કાળ નથી, એના માટે હું કૃષ્ણ છું. પણ જે દુષ્ટ છે એના માટે હું કાળ છું. તો ભજન નહીં કરવાના કારણે એ કૃષ્ણ જ્યારે કાળના રૂપમાં આવે છે. હવે અત્યારે કળિયુગમાં એક નવો ટ્રેન્ડ ઈ છે, ભાઈ અમે ભગવાનમાં નથી માનતા. અમને ભગવાનમાં વિશ્વાસ નથી, અમે ભગવાનમાં માનતા નથી. તમે માનો કે ન માનો, જો માનો તો કૃષ્ણ રૂપે છે અને નહીં માનો તો કાળના રૂપે માનવા તો પડશે. લગાવી લ્યો બળ આપણું જેટલું હોય એટલું. નથી માનતા. કૃષ્ણના રૂપે સ્વીકારો, કાળના રૂપે ભગવાન કે માનવો તો પડશે. તો જે લોકો નથી માનતા કૃષ્ણ રૂપમાં, એના માટે ભગવાન કાળના રૂપમાં આવે છે અને પકડે છે. પછી જે પીડા થાય છે, પછી પથારીમાં પડ્યા હોય, આખું પરિવાર આસપાસ હોય, કોઈ મદદ ન કરી શકે. ગમે એટલો તમને પ્રેમ કરતા હોય, ગમે એવો સારો તમારી યારે સંબંધ બન્યો હોય, પણ એ પરિવાર જોઈએ કે બાજુમાં ઉભા રહે, આપણા એ દુઃખમાં કોઈ ભાગ ન લઈએ, આપણા દુઃખને ઓછું ન કરીએ, એ ભોગવવું જ પડે અને શરીરનો ત્યાગ કરવો પડે છે. હવે ભક્તની સ્થિતિ શું છે? એને ખબર છે મારે ક્યાં જવાનું છે. કેમ? કારણ કે જીવનભર એણે જે કાર્ય, એણે જે સત્સંગ કર્યો છે, જે ભગવાનનું ભજન કર્યું છે, તો એનાથી એને એટલી તો સમજ આવી છે કે આ મૃત્યુ સમયે મારે કોઈ ભય પામવાની જરૂર નથી, ભયભીત થવાની જરૂર નથી. મૃત્યુ જે છે ને એ ભક્ત માટે મંગલકારી અવસર છે, પરમ મંગલ કરવા વાળો છે, ઉત્સવ છે એના માટે. જો આને હું સીધી ભાષામાં સમજાવું તમને, આપણે સુરતમાં રહીએ છીએ. હવે સુરતથી તમારી પરિસ્થિતિ એવી થાય કે તમારે ગામડે જવાનું છે રૂમ લઈને, તો રડવાનું આવે કે હસવું આવે? માતાઓ જવાબ આપશે આનો, ખબર હે ને? કારણ કે અમારે આ બાજુ વાળાને ઈસ્યુ છે જ નહીં બિચારાને. માતા શું કહો છો? રડવું આવે ને, દુઃખ લાગે. કેમ? ક્યાં સુરતમાં જલસા કરતા ને હવે ગામડે જવાનું, ખેતી કરવાની, એની બધું દેખાય કે ગામડે જઈને શું કરશું આપણે? કે કપા વીણો, ખેતી કરો, એને આ થાય ને, બીજું ઈ જ દેખાય ને. એમ ગામડે શું કામ નથી જવું આપણે? કે ત્યાં આ બધું આવે કામ. ત્યાં મોલ નથી, થિયેટર નથી, રેસ્ટોરન્ટ નથી, અને એવા જીવનની કલ્પના. હવે 20-25 વર્ષ સુરતમાં રહ્યા હોય અને પછી અચાનક રિટર્ન જવાનું થાય, કેટલું દુઃખ લાગે. આ બધી સુવિધા છોડીને જવાનું, આપણી સ્થિતિથી ડાઉન જઈ રહ્યા છે આપણે, તો એ દુઃખી છે. અચ્છા, એનાથી ઉલટી પરિસ્થિતિ બને કે તમે અહીંયા સુરત છો ને માની લો અહીંથી તમારે અમેરિકા જવાનું થાય, તો 2 ફૂટ ઉપર હાલે. કેમ? અમારા વિઝા થઈ ગયા છે. હા, એ તો ભાઈ કોઈના હાથમાં ન રહે એને, કારણ કે અમારા વિઝા આવી ગયા. ખુશ હોય, હસતા હોય, અને અહીંથી અમેરિકા જાય તો એ એકદમ પ્રસન્ન મનથી જાય. તો જે ગામડે જવા વાળા છે ને એ અભક્ત છે, એ ભગવાનમાં માનતા નથી, ભજન કરતા નથી. કારણ કે એને જાણકારી નથી કે આજે જે છીએ, આજે જ્યાં છીએ ત્યાંથી ક્યાં જાશું આપણે નીચે.
કારણ કે બાકીના શરીરો તો મનુષ્યથી નીચે છે ને, એ ચાહે વૃક્ષોના હોય, જળચરના હોય, પશુ પક્ષી કે XYZ જે પ્રકૃતિમાં છે, તો દુઃખ લાગે. એવો અહીંયા 4 વ્હીલમાં ફરતા હતા અને હવે આપણે જ 4 વ્હીલ બની જવું પછી, સમજાય? અત્યારે આપણે 4 વ્હીલમાં જઈએ, પછી માની લો કૂતરાનું શરીર મળ્યું તો 4 વ્હીલ આવી ગઈ ઓટોમેટિક, આપણે જ 4 વ્હીલ થઈ ગયા. હે, કોઈ પણ પશુ 4 પગ એમાં આવશે પછી એમ, તો દુઃખ તો લાગે છે. અને એના સામે જુઓ ભક્તની સ્થિતિ શું છે. એને ખબર છે કે મારે ભગવાનના ઘરે જવાનું છે, ભગવાનના ધામમાં જવાનું છે. એના માટે મૃત્યુ મંગલકારી કેમ છે? કારણ કે આ સંસારમાં રહીને એને જે ભજન કર્યું છે, થોડા કષ્ટ દુઃખ બધું સહન કર્યું છે, પણ હવે ભગવાનનું જે ધામ છે, જ્યાં આ પ્રકારના કોઈ કષ્ટ નથી, કોઈ દુઃખ નથી, તો એવા શાશ્વત સ્થાનમાં એને જવાનું જ્યાં નિત્ય આનંદ છે. ભગવાનના ધામનું વર્ણન ભગવાને ગીતામાં કર્યું છે. ન સૂર્યો ન શશાંકો ન પાવક, જ્યાં સૂર્યની કોઈ જરૂર નથી, શશાંક ન ચંદ્રની જરૂર છે, પાવક ન અગ્નિની જરૂર છે. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે છે મારું એવું ધામ છે જ્યાં ગયા પછી જીવ આ સંસારમાં ફરીથી ક્યારેય આવતો નથી. શાશ્વત, કોઈ ઓફિસ નહીં, કાંઈ કમાવાનું નહીં, કેવલ આનંદ આનંદ, બસ. એવું જીવન ગમે જ્યાં ઓફિસે જવાનું નહીં, કાંઈ કરવાનું નહીં, બસ ખાઈ પીને મજા મોજ કરો ખાલી, બસ. આવી જગ્યા ગમે ને? ભલે અહીંયા આપણે ખુશ થાય કે ભાઈ અહીંથી અમેરિકા, પણ અમેરિકા જઈને કેટલી મજૂરી કરવાની હતી ખબર જ? ગયા એને પૂછો, ન્યાય એમ નામ નહીં. પણ ભગવાનનું ધામ એવું છે, ન ઓફિસ છે ન નોકરી છે, શરીર જેમાં ન જન્મ છે ન મૃત્યુ છે, ન જરા છે ન વ્યાધિ છે. જો આ સંસારમાં આપણા શરીરો છે તો આને જન્મ લેવો પડે. ભગવાનના ધામમાં એવા દિવ્ય શરીર છે જેનો જન્મ નથી. આ સંસારમાં શરીરોમાં વૃદ્ધિ છે, જરાવસ્થા, મતલબ આને વૃદ્ધ થવું પડે, શરીર ધીરે ધીરે વૃદ્ધ થાય. ભગવાનના ધામમાં શાશ્વત શરીર છે, કોઈ વૃદ્ધાવસ્થા નથી. સંસારના શરીરમાં રોગ લાગુ પડે, ભગવાનના ધામમાં જે શરીર મળે એને કોઈ રોગ નથી. સંસારમાં જે શરીર છે એનું મૃત્યુ થાય, ભગવાનના ધામમાં જે શરીર છે એને મૃત્યુ નથી. કેમ? કારણ કે આ પંચ મહાભૂતથી બન્યું છે, એટલે પંચ મહાભૂતમાં વિલીન થાય, પેલું સચ્ચિદાનંદ તત્વ છે, એટલા માટે એ સનાતન છે. સમજમાં આવે છે જે કહું છું? પંચ મહાભૂતના શરીરો છે એનો ધર્મ છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જ્યારે ભગવાનના ધામમાં જે દિવ્ય શરીરો છે એમાં ન જન્મ છે ન મૃત્યુ છે, જરા ન વ્યાધિ, શાશ્વત દિવ્ય છે. ન એમાં ભૂખ છે ન તરસ છે, કોઈ પ્રકારના વિકારો નથી શરીરોમાં. એવું દિવ્ય શાશ્વત જીવન છે ભગવત ધામની અંદર. તો હવે આવી જગ્યાએ જેને જવાનું મળે, થોડુંક ઓર તમને વર્ણન એનું કરું એટલે થોડીક લાલસા કદાચ જાગે કે નહીં ત્યાં જવું છે આપણે. બાકી એમ નામ તો આપણે કઈ માનવી એમ નથી. તો ભજન હું કામ કરવાનું? તો એ ધામ કેવું છે કે જે ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ. એ ભગવાનના ધામની અંદર હરેક પથ્થર ચિંતામણી છે. ચિંતામણીનો અર્થ સમજો, જે મનમાં ચિંતન કરો એ વસ્તુ હાજર થઈ જાય. હરેક વૃક્ષ જે છે એ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ એને તમે ઓળખતા છો. એના નીચે ઉભા રહ્યો ને જે કલ્પના કરો એ પ્રગટ થઈ જાય, કલ્પ વૃક્ષ છે. તો હરેક પથ્થર ચિંતામણી છે, હરેક વૃક્ષ કલ્પ વૃક્ષ છે. અને એ જે ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ, આ ધામની સ્થિતિ જે છે એમાં ત્રીજું વર્ણન કહે છે ગાયોનું અને લક્ષ્મીજીનું,
કે જે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ, લક્ષ્મી સહસ્ત્ર માને અનંત લક્ષ્મીઓ કૃષ્ણની સેવા માટે એની પાછળ પાછળ સંભ્રમિત મતલબ ભયથી સેવા માટે ઈ ફરી રહી છે. અને સુરભી, જે સુરભી ગાય છે, પાલયંત મતલબ જેટલી પણ ગાયો છે ગોલોકની અંદર, હરેક ગાય સુરભી છે, કામધેનુ છે. મતલબ જે ઈચ્છા કરો એ ગાય પ્રગટ કરી દે. ઇન શોર્ટમાં ભગવાનના ધામમાં કોઈ જડ વસ્તુનો પ્રવેશ નથી, કોઈ જડ વસ્તુ નથી, બધું જ ચેતન છે, દિવ્ય છે. અને એવું ભગવાનનું ધામ છે. કેમ લાગે, જવા જેવું છે કે નથી? આપણે મનુષ્ય એટલે બન્યા છીએ ત્યાં પહોંચવા માટે. પણ આપણે કર્યું શું? જેવું મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો તો અહીંયા ખાવા પીવા ઊંઘવાની વ્યવસ્થામાં લાગી ગયા. રોજ સવારે કોઈને પૂછો, ભાઈ હું કામ ધંધો કરો? બોલે ખાવા. ખાવું શું કામ? તો કે જીવવા. જીવવું શું કામ? તો કે ધંધો કરવા. સાયકલમાં હાલે છે ને. અચ્છા, આજે કોઈ પ્રશ્ન કરે જીવવું છે શું કામ? આનો તમારો શું ઉત્તર છે? જીવવું શું કામ? એ ખબર નથી. કેમ? ભગવાને જન્મ આપ્યો તો જીવીએ છે. ઉદ્દેશ્ય ભૂલી ગયા છે ને. નહીં તો ક્યારેક વિચાર આવવો જોઈએ ને. રોડ ઉપર તમે નીકળો ના પશુઓ રખડતા હોય તો એને જોઈને વિચાર ન આવે મનમાં કે આ બધા રોડે રખડે છે, આની પાસે ઘર નથી, કોઈ સુવિધાઓ નથી, વ્યવસ્થાઓ નથી, એ જીવ છે. આપણે પણ જીવ છીએ અને આપણી પાસે આટલી સુવિધાઓ છે. કારણ શું છે? એની પાસે એ સુવિધા નથી, આપણી પાસે છે. આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા તો કંઈક ઉદ્દેશ્ય લઈને આવ્યા છો ને. જીવનનો કંઈક પર્પઝ હશે ને આપણો. ઈ છે ભજન કરવાનું. જે લોકો આ સમજે છે, જે ભક્તિના માર્ગ ઉપર લાગ્યા છે, આ લોકોને મૃત્યુ સમયે ભય નથી. એ બિલાડીના મુખમાં જેમ બચ્ચું બેઠું હોય ને, એમ ભગવાનના આશ્રયમાં બેઠા હોય. ભલે આ જગતમાં હોય પણ એ બેઠા છે ભગવાનના આશ્રયમાં. અને એટલા માટે મૃત્યુ સમયે એને દુઃખ નથી લાગતું. જો વિવાહ જ્યારે થાય ને, કન્યા રડે. શું કામ રડે? શું કામ રડે છે માતા? અત્યારની મને ખબર નથી, હું પહેલાની વાત કરું છું. પહેલા જ્યારે વિવાહ થતા, કન્યાની વિદાય થાય તો કન્યા રડે. રડવાનું કારણ એ છે કે ઘર કેવું હશે જોયું ન હોય, સાસુ કેવા હશે, મેન પ્રશ્ન તો એ હોય પેલા મનમાં. પેલા સાસુઓનો બહુ ત્રાસ હતો પેલાના સમય. હવે એવું નથી કાંઈ. હવે સાસુને ત્રાસ છે બિચારા. આખો સમય બદલી ગયો. હવે વિચાર કરે સાસુ કેવા હશે, સસરા કેવા હશે, પરિવારના જે અન્ય સદસ્યો છે એ કેવા હશે, કોનો સ્વભાવ કેવો હશે. એટલે ભય હોય અંદરથી કે હવે બીજા ઘરે જવાનું છે, એટલે રડવું આવે, દુઃખ લાગે. અને એક વિવાહની બીજી પદ્ધતિ છે લવ મેરેજ. તો જે લોકોએ પ્રેમ લગ્ન કર્યા હોય એ કન્યાની જ્યારે વિદાય થાય ને તો એ ન રડતી હોય. શું કામ? કારણ કે એના 17 વાર આંટા ફેરા થઈ ગયા હોય ને, બધી જ ખબર હોય કોણ કેવું છે ને કોને કેમ કંટ્રોલ કરવાના ને શું કરવાનું પહેલે જ ખબર છે ને બધી. તો એને રડવું ન આવે. કદાચ આમ સમાજ માટે ખાલી ખોટા બે આંસુ પાડવા પડે તો પાડે, પણ એ અંદરથી ખુશ છે કે આપણે જ્યાં જવાનું એ બધું આપણું જ છે. હવે તો આ બંને જે છે, એક કન્યા દુખી છે, એક સુખી છે. કારણ શું છે? જે દુખી છે એને ખબર નથી કે મારું ફ્યુચર શું છે ત્યાં.
એટલે એને દુઃખ લાગે છે. ઈ છે અભક્તનું જીવન. કારણ કે મૃત્યુ પછી એને ખબર નથી મારું શું થવાનું છે, એટલે દુઃખ લાગે છે. અને જે લવ મેરેજ કરે છે ને એ ભક્ત છે. કારણ કે જેને ભગવાન સાથે પ્રેમ થયો છે એને ખબર છે કે મારે ક્યાં જવાનું છે, અને એટલા માટે મૃત્યુ સમય એને કોઈ ભય હોતો નથી. તો જો ભગવાનની ભક્તિ કરવાનો અર્થ ઈ છે અભયની પ્રાપ્તિ કરવી. અભય સંસારમાં જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો જે ભય છે, આ ભયથી મુક્તિ. પરીક્ષિત મહારાજ ગંગાજીના તટે આવ્યા તો સુખદેવજીને જે પ્રશ્ન એણે કર્યો છે એ પ્રશ્ન બહુ સમજવા જેવો છે. 7 દિવસમાં એને મૃત્યુ પ્રાપ્ત છે. તો સુખદેવજી જ્યારે એ સભામાં આવ્યા તો પોતાની વાત કરતા પરીક્ષિત મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણની બહુ મોટી કૃપા છે મારા પિતામહ જે છે પાંડવો ઉપર, અને એ પાંડવોના કારણે એ કૃષ્ણની કૃપા મારી ઉપર છે. કેવી રીતે? બોલે આ 7 દિવસમાં મારે મરવાનું હતું. આ ગંગાજીના તટે હું બેઠો છું અને અનાયાસ તમારું આ સભામાં આવવું એ બતાવે છે કે કૃષ્ણની કૃપા મારી ઉપર છે. નહીતર સુખદેવજીને કોઈ લેટર તો લખ્યો નતો પરીક્ષિત મહારાજે કે ભાઈ મારે 7 દિવસમાં મરવાનું છે, હું ગંગા તટે બેઠો છું, તો આવો અહીંયા. આપણે તો આમંત્રણ આપવું પડે. સુખદેવજી અનાયાસી સભામાં આવ્યા અને પરીક્ષિત મહારાજ કહે છે, તમારું અહીંયા આવવું આ ભગવાનની કૃપાનું પ્રમાણ છે. અને હવે તમે આવી ગયા છો તો મારે 7 દિવસમાં મરવાનું છે. અતઃ એટલા માટે અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગી નામ પરમમ ગુરુ. હે યોગીઓના પરમ ગુરુ સુખદેવજી, મારે 7 દિવસમાં મૃત્યુ પામવાનું છે ને, એટલે હું તમને પૂછી રહ્યો છું, કિમ કર્તવ્ય મ્રિય માણસ, જે મૃત્યુથી નિકટ છે આ વ્યક્તિએ શું કરવું જોઈએ? જો એને પ્રશ્ન એ ન કર્યો કે મારે 7 દિવસમાં મરવાનું છે તો મને બતાવો હું મૃત્યુથી કેમ બચી જાઉં. આપણે હોય તો હું પૂછે દી સાચું કહેજો. આપણે એ પૂછ્યું કે ભાઈ મરવાથી બચવાનું કેમ એ બતાવો. અને પરીક્ષિત મહારાજે શું પૂછ્યું? કિમ કર્તવ્ય, મૃત્યુ નિકટ છે એને શું કરવું જોઈએ. એનો અર્થ છે કે મૃત્યુનો જે ભય છે આ ભયથી બચવા માટે શું કરવું જોઈએ. પ્રશ્નનો અર્થ એ છે. અને એનો ઉત્તર આપતા સુખદેવજી કહે છે, શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્ય ચ ઇચ્છતામ અભયમ. સંસારથી જેને અભય પ્રાપ્ત કરવું છે એને પહેલું કાર્ય કરવું જોઈએ શ્રોતવ્ય, ભગવાનના વિષયમાં સાંભળવું જોઈએ. એને બીજું કાર્ય કરવું જોઈએ કીર્તિતવ્યશ્ચ, ભગવાનનું કીર્તન કરવું જોઈએ. નામ કીર્તન, રૂપ કીર્તન, લીલા કીર્તન, ગુણ કીર્તન. અને ત્રીજું સ્મર્તવ્ય, એને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જો એને મૃત્યુથી અભય પ્રાપ્ત કરવો હોય તો આ ઉપાય છે. તો આપણે પણ જો મૃત્યુથી અભય ચાહીએ છીએ તો આ 3 વસ્તુ કરવી. અને આ 3 જે માર્ગ બતાવ્યા ને એ નવધા ભક્તિની પહેલી 3 ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુર સ્મરણમ. આ 3 વસ્તુ કોઈ કરે તો એ મૃત્યુથી અભય પ્રાપ્ત કરી લે. મૃત્યુનો ભય નહીં લાગે. ભક્તિ એટલે કરવી જરૂરી છે. ભગવાન અભય આપે છે. તમે જો ભાગવતની અંદર 4th સ્કંદમાં ધ્રુવ મહારાજની કથા છે. બ્રહ્માજીના પુત્ર થયા મનુ મહારાજ, સ્વયંભૂ મનુ. સ્વયંભૂ મનુના પુત્ર થયા ઉતાનપાદ, અને ઉતાનપાદના પુત્ર હતા ધ્રુવ. ધ્રુવ જ્યારે રાજા બન્યા
કથા આપણે બધા જાણીએ છીએ. 5 વર્ષની ઉંમરમાં 6 મહિનાની અંદર એણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. અને પછી ધ્રુવ મહારાજ રાજા બન્યા અને ભગવાને જે વરદાન આપ્યું હતું કે 36,000 વર્ષ સુધી ધ્રુવ આ એના પિતાનું જે સિંહાસન છે ને એની ઉપર રાજા બનશે અને ત્યારબાદ એને ધ્રુવ લોક પ્રાપ્ત થશે. તો એ 36,000 વર્ષનું રાજ્ય ધ્રુવ મહારાજે જ્યારે પૂરું કર્યું, સમયે ભગવાનનું વિમાન આવ્યું એને લેવા માટે. ભગવાનના 2 પાર્ષદો છે જેનું નામ છે નંદ અને સુનંદ. 2 વિમાનમાં સવાર થઈ અને ધ્રુવ મહારાજને જ્યારે લેવા માટે આવ્યા, તો એ સમયે ભગવાનના પાર્ષદોએ કીધું, ધ્રુવ મહારાજ, હવે તમારો સમય અહીંયા પૂરો થઈ ગયો છે, તમે આ વિમાનમાં બેસો એટલે અમે તમને લઈને ધ્રુવ લોક જઈશું. તો ધ્રુવ મહારાજે કીધું કે હું આવું એનો મને કોઈ વાંધો નથી, પણ મને આ જે પ્રાપ્ત થયું છે ને, જે સ્થિતિમાં અત્યારે હું આવ્યો છું, આ મારી માના કારણે છે. તો મારી ઈચ્છા છે કે એને લઈ લ્યો. હરે તો ધ્રુવ મહારાજે જ્યારે કીધું માતા સુનીતિને લેવા માટે, તો ભગવાનના પાર્ષદોએ કીધું જો આગળ જે વિમાન જાય છે ને એમાં તમારી માતા જઈ રહ્યા છે વૈકુંઠ. એનો અર્થ એ છે ભક્તિ માટે જેણે પ્રેરણા આપી છે અને એની પ્રેરણાથી કોઈ ભક્ત બને, કોઈ સંબંધ બને, તો એ નિશ્ચિત છે કે એનો ઉદ્ધાર તો થઈ જવાનો છે. આ પ્રસંગમાં વાત મેં વચ્ચે એટલે લીધી કારણ કે કુળમાં કોઈ ભક્ત બને, ભક્તિ કરે ને તો રોકવા વાળા જાજા હોય. માની લો આખા ઘરમાં કોઈ માળા ન કરતું હોય, છોકરો માળા લઈને આવે ને એટલે આખું ઘર, આ ક્યારે ચાલુ કર્યું તમે? આપણે ધંધો કરો, આ નથી કરવાનું. આ પછી ક્યારે? તો કે ગઢા થાય ત્યારે. આ છે ને શિક્ષાઓ આપણા ઘરની. ગઢા થાય ત્યારે ભજન કરો. હવે ઈ પૂછો કેટલા ગઢા ભજન કરે છે? અમુક ને તો પરાણે અમે લગાડ્યા છે માળા કરવામાં. થોડીક માળા કરે ને પછી બેઠા હોય નવરા, આપણે પૂછી કેમ નવરા બેઠા? હવે એ કે આંગળી મંડી દુખવાઈ કે આ ગઢપણના આ લોચા છે. અને બીજો પ્રોબ્લેમ એ છે, એક તો આજીવન કઈ કર્યું ન હોય એટલે એવું કઈ નથી કે ઇન્સ્ટન્ટ ગઢા થાય એટલે ભજન કરવા માંડે. આ થાય નહીં. તમારે સર્વે કરવો જ કરી લેજો. જેણે બાળપણથી ભજન કર્યું છે ને એ જ વૃદ્ધાવસ્થામાં ભજન કરી શકે. બાકી પહેલા કાંઈ કર્યું ન હોય, નાના હોય ત્યારે ઉંમર બધી રમવામાં નીકળી ગઈ હોય અને મોટા થાય ત્યારે ધંધામાં ને વ્યવહારમાં ને બીજા કંઈક ષડયંત્રોમાં નીકળી ગઈ હોય ઉંમર, અને અચાનક પછી જ્યારે એ ગઢા થાય ને ત્યારે યાદ આવે કે ભજન કરવાનું. આનાથી ભજન કોઈ દી થાય નહીં. આની પ્રેક્ટિસ પહેલેથી હોવી જોઈએ. કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની પ્રહલાદ મહારાજ કહે છે. આ બાળપણથી કર્યું હોય ને, આનો અભ્યાસ હોય ને, તો ગઢપણમાં ભગવાનની યાદ આવે. અને મારી વાત ખોટી લાગતી હોય કાલથી નીકળજો, આને પા યોગી ચોક આખો ફરી લેજો. કેટલા ગઢા ભજન કરે તમને ખબર પડી જાય. હવે આ ગઢાને કામ, આ કઈ નોકરીએ જાય છે? હે, આને કઈ ધંધો છે? હાવ નવરા આખો દી હવારથી જાગે હાંજ સુધી, તો ભગવાનનું નામ લઈએ કે નહીં? લઈ. અત્યારે આપણે કોઈ યુવાનને કહી દઈએ કે અમારી પાસે ટાઈમ નથી, તો સારું એ છે કે આજે યુવાનો તો ભજનમાં લાગ્યા છે ઘણા. તો યુવાનો ધંધોય કરે ને ભજનય કરે, આવડાને હાવ નવરાઈ છે, તોય પૂછો તો આખા દિવસ કેટલું નામ લે ભગવાન? 2 માળા 5 માળા 11 માળા પૂરું. આ હારા ઘરે હારા સંસ્કારમાં હોય તો, નકર તો ચા પીવામાં, 3 પત્તીમાં, કોકની પંચાયતમાં ટાઈમ નીકળી જાય. આ ગઢાની આ દશા છે વૃદ્ધ લોકોની. એટલે ઘરમાં લોકો સલાહ આપતા હોય ભજન અત્યારે રહેવા જોઈએ. અને ઘરે કોઈ ના પાડે ને ભજન કરવાની,
જે ના પાડતા હોય ને એને પૂછો પહેલા કે મારું મૃત્યુ જ્યારે આવે ત્યારે તમે હું હેલ્પ કરી શકશો ઈ કયો પહેલા. ગેરંટી લે હે? માની લો પિતા ના પાડતા હોય ભાઈ ભજન નથી કરવાનું અત્યારે, તો એ પિતાને પૂછો કે મારું મૃત્યુ આવે ત્યારે તમે મને શું હેલ્પ કરી શકશો. એ પિતા હું હેલ્પ કરે, કારણ કે એ ક્યારે કાળના પ્રવાહમાં નીકળી જાય એ દીકરાને નહીં ખબર રહે. છતાં પરિવારની વાતો સાંભળીને, પરિવારના લોકોની વાત માનીને આપણે ભજન, આપણી ઈચ્છા હોય મનમાં, પણ આ પરિવારને, મિત્ર મંડળને, સગાને આ બધું એવો પ્રોબ્લેમ ઊભો કરે ને, જેવી માળા લ્યો, તિલક લ્યો એટલે મજાક કરવાનું ચાલુ કરે, આવડા જ પહેલા જે આપણી હારે રહેતા હોય. હવે અમને ખબર છે તું કેવો ભગત છો, તારા ધંધા પહેલા હું હતા એ અમને ખબર છે બધી. તે એનો મતલબ કે આને સુધરવાને જ દેવાનો તમારે, આવો નાવો જ રાખવો. ભલે પહેલા એ જે કરતો હોય પણ હવે બિચારાને ભગત થવું તો હવે જ સુધરવા દો. તાકે ના ના અમને ખબર છે તું પહેલા કેવો હતો, તે તમારે એવો ને એવો જ રાખવો છે ને પહેલા જેવો હતો નહીં. આ પરિવાર, સાચી વાત કહું ને તો આ દુનિયામાં આપણે જેટલી તકલીફ પ્રોબ્લેમ છે ને એ હગાને લીધે જ છે. આપણને દુખી બીજા નથી કરતા, જે આપણને ઓળખતા ન હોય આપણને દુખી કરે. હું તમને નથી ઓળખતો, હું તમને ક્યારેય દુખી કરવા આવ્યો નહીં થયો. તમે મને નથી ઓળખતા, તમે મને ક્યારેય દુખી કર્યો નહીં. તમારા જીવનમાં જે કાંઈ પ્રોબ્લેમ છે એ તમારા જ આસપાસના લોકોના કારણે છે. તમને પાકિસ્તાન વાળા નથી દુખી કરતા, આપણા હારે છે ને આ જ દુખી કરે. અને વ્યવહાર ધંધામાં કરે એની વાત જવા દો હાલો, પણ એટલે ભજનમાં કોઈ માળા લે છે, ભગવાનનું નામ લે છે, કથા સાંભળે, સત્સંગમાં, એમાં ખોટું શું છે? તમે નહીં માનો, આ સત્ય આવડાને પૂછી જોજો. અમારે ત્યાં એવા છોકરાઓ આવે છે, એના બાપા એમ કે છે કે તારે થિયેટરમાં જવું હોય તો છૂટી છે, તારે રેસ્ટોરન્ટમાં જવું હોય તો છૂટી, પણ સત્સંગમાં ગયો ને તો ઘરમાં નહીં કરવા દો. આવા હિરણ્યકશિપુ અત્યારે છે. ખાલી પ્રહલાદ મહારાજને પ્રોબ્લેમ હતો એવું નથી, છે આવા લોકો. તે ભ્રષ્ટ બુદ્ધિ છે. આ મારે કહેવાનો ભાવ એ છે કે કોઈ વ્યક્તિ ભજન કરવા જઈ રહ્યો છે, આપણા ઓળખીતામાં, આપણા સ્નેહીમાં, એને તમે સપોર્ટ ન કરી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ રોકો નહીં. અને શું કામ? જુઓ, સુનીતિએ ધ્રુવ મહારાજને માર્ગ બતાવ્યો કે બેટા સુરુચિએ જે કીધું છે ને કર, વનમાં જા, ભજન કર, ભગવાન મળશે, તારું કલ્યાણ થઈ જશે. આટલો જ સપોર્ટ હતો એને, સુનીતિનો માર્ગ બતાવ્યો, ભગવાનનું ધામ મળી ગયું એને. ધ્રુવને ધામ મળે એ પહેલા સુનીતિને ધામ મળી ગયું. છાંદોગ્ય ઉપનિષદમાં એક મંત્ર છે અને એમાં સ્પષ્ટ છે કે કોઈ ભક્ત જ્યારે ભગવાનના ધામને પ્રાપ્ત કરે અને એ ભક્ત એના સ્વજનને યાદ કરે ને, એને ભગવાનનું ધામ મળી જાય. પણ હવે આખા પરિવારે મળીને ઓલાની અણી કાઢવામાં કઈ બાકી ન રાખ્યું હોય, એ પછી યાદ કરે ઉપર જઈને આપણને એ કે આ જ હતા બધા હેરાન કરવા વાળા, છોડો આને અહીં લાવવાની જરૂર ના બરાબર છે. આ એક અવસર છે. ભક્ત સાથે જો કોઈ પણ રીતે આપણો સંબંધ હોય તો પણ આપણો ઉદ્ધાર થવાનો ચાન્સ છે. ખેર આ જ્યારે ચર્ચા ચાલી તો એ સમયે મૃત્યુ પ્રગટ થયું. સાક્ષાત મૃત્યુના જે દેવતા છે, જેનું નામ જ મૃત્યુ છે, સશરીર પ્રગટ થઈ અને ધ્રુવ મહારાજને કીધું કે તમારે આ વિમાનમાં જવું છે, અમને કઈ વાંધો નથી, પણ એક પ્રકૃતિનો નિયમ છે. શું? આ શરીર જે છે ને તમારું, એ અહીં છોડીને જવું પડશે, તમારે શરીર છોડવું પડશે. તો ધ્રુવ મહારાજે કીધું નહીં, શરીર તો હું છોડીશ નહીં. કારણ? બોલે આ શરીરથી મને ભગવાનના દર્શન થયા છે અને એટલા માટે આ શરીરને લઈને જવું છે મારે. મૃત્યુ કહે છે પણ આ પ્રકૃતિના નિયમની વિરુદ્ધ છે. મારો અધિકાર છે આ શરીર ઉપર, તમારે છોડવું તો પડશે. તો એ સમયે ધ્રુવ મહારાજે કીધું તું આનો ઉપાય કર જે કરવો, બાકી શરીર છોડવાનું થતું નથી. જુઓ, આ છે મૃત્યુ ઉપર વિજય.
સાક્ષાત મૃત્યુને ધ્રુવ મહારાજ કહે છે મારા શરીર નથી છોડવું એમ. આપણું આવું હાલે? આપણે ક્યારે છૂટી જઈએ ખબર નથી રહેવાની. અને અહીંયા મૃત્યુને ચેલેન્જ આપી રહ્યા છે ધ્રુવ મહારાજ, શરીર તો નહીં છૂટે, તારે જે ઉપાય કરવો હોય, નિયમ રાખવા હાટું જે કરવો હોય ને તું કરે. ત્યારે એ મૃત્યુ કહે છે કે મને ખાલી સ્પર્શ જો થઈ જાય ને, તમારો ટચ કરીશ ને તમને, તોય મારો નિયમ રહી જાય. તો ધ્રુવ મહારાજે કીધું પ્રણામ કરે. હવે એ મૃત્યુએ જ્યારે પંચાંગ પ્રણામ કર્યા, એ મૃત્યુના મસ્તક ઉપર ચરણ રાખી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસી ગયા. પ્રસંગ મેં તમને એટલા માટે કીધું કે ભક્તિનો પ્રભાવ શું છે. સાક્ષાત મૃત્યુ જેને પ્રણામ કરે છે, જેના મસ્તક ઉપર ચરણ રાખીને ધ્રુવ મહારાજ વિમાનમાં બેઠા અને એ ધ્રુવલોક ગયા. આ ફાયદો છે ભગવાનનું ભજન કરવાનો. મૃત્યુ મંગલકારી બને. અને જો ભજન ન કરતા હોય તો ખબર નથી શું ભાવ મનમાં ચાલતા હોય. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. કયા ભાવ હશે શરીરોમાં અને એ ભાવ અનુસાર કયા શરીરો મળશે આગળ, આની કોઈ જાણકારી નથી અને જીવ ખૂબ દુઃખી થાય છે. તો મૃત્યુની ઘટના એક સમાન છે બંને માટે, ચાહે ભક્ત છે એના માટે, ચાહે જે ભક્ત નથી એના માટે. બાહ્ય રીતે સમાન છે, પણ બેયની સ્થિતિમાં બહુ મોટું અંતર છે. એટલા માટે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાનનું ભજન કરવું. આપણે નોકરી, ધંધો, વ્યવહાર, પરિવાર આ બધું તો ચાલવાનું છે. પ્રારબ્ધમાં જે પ્રમાણે છે એ પ્રમાણે બધું જ થવાનું છે. ભક્તિનો અર્થ એવો પણ નથી કે આ બધું મૂકીને આપણે ભજન કરવાનું છે. મૂળમાં તો પ્રોબ્લેમ એ છે કે આજ કોઈને એમ કહેવીને ભક્તિ કરવાની એટલે પહેલો વિચાર તો બધું છોડ દેવાનું અમારે. ભક્તિનો અર્થ છોડવાથી નથી, ભક્તિનો અર્થ ભગવાનથી જોડાવાથી છે. આપણા જીવનમાં કૃષ્ણને જોડવાના છે આપણે, છોડવાનું કાંઈ નથી. અને આપણે છોડી હું એકવી પહેલા ઈ કહ્યું. અને મૂળ વાત તો ઈ છે કે આપણું છે હું તો આપણે છોડીએ. હે ને, બધું જ ઉછીનું લીધેલું છે ઉધારમાં. ઘણા એમ કે એમ લેણું નથી કરતા. આ શરીર કોનું છે? આપણું છે નથી, ભાડે મળ્યું છે. ટાઈમ પૂરો થાય ને એટલે પ્રકૃતિ લઈ લેશે પાછું. હવે શરીર જ આપણું નથી તો શરીર સંબંધિત જે વસ્તુ છે એ આપણી કેવી રીતે હોય? તમારા મનમાં ક્યારેય પ્રશ્ન થયો કે મૃત્યુ થાય તો બધું મૂકીને કેમ વહી જવાનું, આપણે હારે કેમ ન લઈ જઈએ? આટલા બધા લોકોના મૃત્યુ થયા છે, કોઈ કાંઈ લઈને ગયા નથી. શું કામ? આખી જિંદગી મહેનત કરી હોય, ભેગું કર્યું હોય, કાંઈક તો લઈ જવા દેવું જોઈએ ને યાર. અરે પણ નથી, બધા બધું મૂકીને જ જાય છે. કેમ? કારણ કે આમાંથી કાંઈ વસ્તુ આપણી નથી. જો આપણો માલિકીનો દાવો હોય તો આપણે લઈ જઈએ. જે શરીરને આપણે હું માનીએ છીએ ને, આ શરીર એ આપણું નથી, એને અહીં છોડી દેવું પડે છે. તો વિચારો આ દુનિયામાં છે શું આપણું? જેટલા વર્ષ આપણે જીવવાના, કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 100 વર્ષ, અને એ વર્ષોને જીવવા માટે જે જે વસ્તુની જરૂર પડે, ઘરની, ગાડીની, માણસોની, પૈસાની, અન્નની, આ બધું પ્રકૃતિમાંથી વાપરવાની છૂટ મળે છે આપણને. અને આ બધું જ વસ્તુ જે છે એનો ઉપયોગ કરતા કરતા આપણે જીવન તો પાર કરીએ છીએ. પણ એ બધી વસ્તુ કોણે આપી છે એનો પણ વિચાર કરવો જોઈએ. આપણે જન્મ્યા ત્યારે એક માતા પિતા રેડી હતા, એક ઘર રેડી હતું, એક સમાજ રેડી હતો, બધી વ્યવસ્થાઓ હતી. આપણે લઈને નહોતા આવ્યા. તો કોણે આ વ્યવસ્થા કરી છે? ઈશોપનિષદ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચામ જગત્યામ જગત. આ બધું ઈશાવાસ્યમ ભગવાનનું છે. અને એટલા માટે ભગવાન આ સંસારના માલિક છે. હવે આપણા નામ ભલે ગમે એટલા દસ્તાવેજમાં લખ્યા હોય, ગમે એટલી હાથબારમાં હોય,
પણ એ નામની કોઈ વેલ્યુ. અને બહુ જો આપણને અભિમાન હોય ને આપણી પાસે આટલું છે, તો એકવાર હાથ બાર ધ્યાનથી જોઈ લેજો, આપણી પહેલા હવાહો નામ બીજા કોકના છે. જે એક સમય દાવો કરતા હતા પ્લોટ આ જમીનો અમારી છે, આજે ઈ નથી, જમીન નાન્ય છે. અને આપણું ઈચ્છા છે આપણી પછી નામ કોકનું જડી જાય પાછું. એટલે છોડવું પડે છે, કારણ કે આ સંસારમાં આપણું કાંઈ છે નહીં, કાંઈ જ નથી આપણું. ના, એક વસ્તુ આપણી છે અને એ છે ભગવાન. એને આપણે આપણા માનતા નથી, અને જે આપણું નથી એ બધાને આપણે આપણું માનીએ છીએ. આવો ઉલટો ખેલ ચાલે છે. સંસારના કોઈ વ્યક્તિ વસ્તુ આપણી નથી, છતાં આપણે માનીએ નહીં આ મારા છે, આ મારું છે. અને ભગવાન આપણા છે, છતાં એને આપણે ક્યારેય નથી માનતા કે આ મારા છે. અને એને જો માનવા માંડવી ના મારા છે, તો આ દુનિયામાં બધું આપણું થાય. કેમ? કારણ કે બાપાનું જે હોય એ બધું દીકરાનું હોય. આનો જો બરાબર માલિકીનો હક લેવો હોય ને, તો પિતા સાથે સંબંધ જોડાવો જરૂરી છે. અને જીવના પરમ પિતા જે છે ને એ ભગવાન છે. જ્યાં સુધી ભગવાનને આપણા નહીં માનીએ, ત્યાં સુધી આપણા દુઃખનો આ સંસારમાં કોઈ અંત નથી. કારણ કે જે વસ્તુઓને વ્યક્તિને પ્રાપ્ત કરવા આપણે જે કઠોર પરિશ્રમ કર્યો છે ને, કાળ આ બધાથી આપણો વિયોગ કરાવી દેશે. યા તો આપણે એને છોડી દેશું, યા તો એ આપણને છોડી દેશે. કોઈ વસ્તુ શાશ્વત નહીં ટકે. આજ ભલે લોકો ગમે એટલા ગીત ગાતા હોય યાર, હે ને, 7 જન્મ કા સાથ કભી નહીં છોડેંગે, એક જન્મમાં છૂટી જવાનું જ ભાઈ. કઈ ગીત ગાવાથી 7 જન્મ થોડી હાલી જાય. એક જ જન્મ. પતિ પત્ની બહુ પ્રેમ કરતા હોય, યા તો પતિ પહેલા મરશે યા પત્ની પહેલા મરી જશે. 7 તો છૂટવાનો છે. અને આ બધામાં આપણી ઈચ્છા ક્યાંય નથી. આ સંબંધ તૂટવામાં કે વસ્તુ છૂટવામાં આપણી કોઈ ઈચ્છા, આપણી ઈચ્છા હોય કે ન હોય, પણ એ કાળ જે છે ને બધું છોડાવશે. અને મૃત્યુ સમયે આપણા આખા જીવનનો જે કાંઈ પરિશ્રમ છે એ બધો શૂન્ય થઈ જશે. એક ક્ષણમાં બધું ઝીરો. તો વિચાર કરો, આવું જીવન જીવવા માટે આપણે આવ્યા છીએ. કોઈ વ્યક્તિ કહે કે નહીં અમે બહુ મહેનત કરી, બહુ 500 કરોડ કમાણા, તો મૃત્યુ આવશે, 500 કરોડ ઝીરો. એટલે મતલબ એ 500 કરોડ તો આઈના રહે, પણ હવે એ તમારા નથી. તો આટલું બેલેન્સ કરીને જો ખાલી મરવાનું જ હોય, તો આ તો એવું થયું ને કે આપણે 500 કરોડ ભેગા કરવા જ આવ્યા હતા. હે ને, આમ દુનિયામાં આડાવાળા પડ્યા હતા ને આપણે એક જગ્યાએ ભેગા કરીને બેંકમાં જમા કર્યા ને પછી નીકળી ગયા. આ જ ધંધો કરવા આવ્યા જાય. હા, અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે અહીંથી કોઈ કાંઈ લઈ જઈ ન હોય કે, પણ શાસ્ત્ર કહે છે લઈ જવાની વ્યવસ્થા તો છે, જો લઈ જતા આવડે તો. કેમ? કારણ કે ભગવાનનું નામ જે છે, ભગવાનની ભક્તિ જે છે, આ તમે લઈ જઈએ એકવાર. જે પાપ કર્યું છે એ હારે આવે, અને જે પુણ્ય કર્યું છે એ હારે આવે. 3 વસ્તુ હરેક જીવ સાથે લઈ જાય: ભજન, પાપ અને પુણ્ય. આ 3 જ્યાં જાહો ને હારે આવશે. એટલે મીરા કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ દુનિયામાં અસલી ધન જે છે ને, ભગવાનનું નામ છે. એ આપણને એટલે નથી સમજાતું કારણ કે આપણે જે કાગળને જ માનીએ છીએ કે આ ઓરિજિનલ છે. એ આઈનું છે, આઈના વ્યવહાર માટે. પણ ભગવાનને ત્યાં જેનો વ્યવહાર હાલે છે ને, મહેતા નરસિંહે કીધું ને, અમે રામ નામના વ્યવહારિયા છીએ. તો હરિનામ જે છે એ અસલી ધન છે. બહુ સુંદર એક લાઈન મીરાબાઈ કહે છે એ ભજનમાં: ખર્ચ ન ખૂટે, ચોર ન લૂટે. આને જેમ વાપરો ને એમ વધે, દિન દિન બઢત સમાયો. જેમ વાપરો એમ વધે, અને કોઈ ચોરી ન કરી શકે. એમ તમારી પાસે જે તમારા ભજનનું બેલેન્સ થયું છે કોણ લઈ શકે? બેંકમાં હોય તો કુટુંબવાળા વાટે હોય કે આ જાય એટલી વાર છે કે ભાઈ. એમ પણ જે ભજનનું બેલેન્સ છે
આનાથી ઉત્તમ ધન સંસારમાં બીજું કોઈ નથી. કવિરાજ ગોસ્વામી લખે છે, ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન. અહીંયા આપણે જેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રૂપિયા હાલે ને, એમ ભગવાનના ધામમાં ભક્તિ માર્ગની અંદર જે ધન ચાલે છે એ ધન કયું છે? હરિનામ છે. રામ નામનું જે ધન છે, કૃષ્ણ નામનું જે ધન છે, આ અસલી ધન છે. અને એટલા માટે મીરાએ ઈ રાજમહેલ છોડી દીધો છે. એટલા માટે પરીક્ષિત મહારાજે ઈ પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય છોડ્યું છે. ઈ કૃષ્ણ માટે પાંડવોએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો છે. ઈ કૃષ્ણ માટે અનેક અનેક ભક્તોએ પોતાની બધી જ ભૌતિક સ્થિતિનો ત્યાગ કરી દીધો. શું કામ? કારણ કે અસલી ધન જે છે એ ભગવાન છે, ભગવાનનું નામ છે. તો આ સંસાર વ્યવહાર માટે ભલે આપણે કાગળની નોટોનું ધન કમાતા હોય, એમાં વાંધો નથી, પણ અસલી ધનની પણ બેલેન્સ, મૂડી આપણી પાસે હોવી જોઈએ. જીવન મળ્યું છે, કેટલો સમય બાકી છે એ મને તમને ખબર નથી. આજ રાતે હોઈ જશો, કાલે સવારે આંખ ખુલશે કે નહીં આની ગેરંટી મારી તમારી પાસે નથી. તો જે સમય બચ્યો છે, આ સમયમાં મૃત્યુ આવતા પહેલા આપણે કેટલું આપણું આત્મકલ્યાણ કરી શકીએ જે મહત્વનું છે. આ જીવનને સફળ બનાવવા માટે ભજન કરવું જરૂરી છે. અને ભજન કરવા માટે સરળમાં સરળ વિધિ જે છે કળિયુગમાં, કલૌ તદ હરિ કીર્તનાદ. કળિયુગમાં ભક્તિ કરવા માટે બહુ અઘરું નથી, સિમ્પલ. ભગવદ કથાને સાંભળો, હરિકથા શ્રવણ કરો, હરિનામનું કીર્તન કરો. હરિકથા, હરિનામ આ બે અમૃત છે. હરિકથામૃત, હરિનામામૃત. આ બેનો આશ્રય જે લે એ મૃત્યુથી બચી જાય. કારણ કે અમૃત મૃત્યુથી રક્ષા કરે છે ને. તો વાસ્તવિક અમૃત એ નથી જે દેવતાઓ પીવે છે, સમુદ્ર મંથનમાંથી જે નીકળ્યું છે. અસલી અમૃત હરિ કથામૃત છે. અસલી અમૃત હરિ નામનું અમૃત છે. અને એટલા માટે એ ગંગા તટે જ્યારે સુખદેવજીએ કથા પ્રારંભ કરીને દેવતાઓ અમૃત લઈને આવ્યા હતા. સુખદેવજીએ કીધું આવવાનું કારણ, બોલે અમૃત જે છે એ પરીક્ષિતને પીવડાવી દો, અને બદલામાં બોલે હરિ કથામૃત અમને આપો. સુખદેવજીએ ન આપ્યું. કેમ? બોલે તમારું આ જે સ્વર્ગનું અમૃત છે ને, ભગવાનની કથા અમૃત સામે આની કોઈ વેલ્યુ નથી. વિચાર કરો, ભગવાનની કથા માટે પરીક્ષિત મહારાજે એ અમૃતનો ત્યાગ કરી દીધો છે. નહીતર 7 દીમાં જેને મરવાનું હોય એ અમૃત પહેલા લે કે કથા પહેલા લે? હવે ખાલી વિચાર એ કરો, પરીક્ષિત મહારાજની જગ્યાએ જો આપણે હોત તો શું કરે છે? આપણી પાસે એવો ઓપ્શન હોય કે એક બાજુ ભગવાનની કથા છે અને એક બાજુ અમૃત છે, તો આપણે શું ઉઠાવે? વિચારવાનું શું હોય ભાઈ? આપણે અમૃત જ લઈએ, હે ને? કથા પછી સાંભળી લેવું કે બીજા જન્મમાં વાત. કારણ કે આ ભક્તિ એવો વિષય છે, જ્યાં સુધી ભક્તોનો સંગ ન હોય, જ્યાં સુધી કથા કીર્તનની વેલ્યુ ન હોય, આપણને વેલ્યુ ખબર ન હોય ને, ત્યાં સુધી આપણી રુચિ આમાં લાગે નહીં. જેવા સંસારમાંથી બધા લોકો મુક્ત કેમ નથી થતા? ઈચ્છા જ નથી. અને આપણી ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણને કોઈ મુક્ત કરી શકે નહીં. આ એટલું જ સત્ય છે. એટલા માટે મૃત્યુ આવે એ પૂર્વ જીવનમાં હરિનામને સ્થાન આપો, ભગવાનનું નામ લેવાનો સંકલ્પ લ્યો, અને એક એવો વિચાર કરો કે આપણા મૃત્યુ પૂર્વ આપણે એટલું ભજન કરવું છે કે કમસે કમ મૃત્યુ સમયે દુઃખ લાગે નહીં, શોક ન થાય. તો ભાગવતની અંદર સુખદેવજી કહે છે કે કળયુગમાં ભક્તિ કેવલ હરિનામ છે. કલો તદ હરિ કીર્તનાથ. ભગવાનનું નામ કીર્તન, આનાથી શ્રેષ્ઠ ભક્તિ બીજી કોઈ નથી. નવધા ભક્તિ આપણે જાણીએ છીએ, પણ કવિરાજ મહાનુભાવ કહે છે કે નવધા ભક્તિમાં પણ તાર મધ્યે સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. જો ભગવાનનું નામ આપણે લઈએ ને, તો આમાં બધું જ આવી ગયું છે.
ભારત વર્ષના સમસ્ત તીર્થોનું ભ્રમણ થઈ ગયું છે જો આપણી જીહવા ઉપર હરિનામ છે. ભારત વર્ષની સમસ્ત પવિત્ર નદીઓમાં સ્નાન થઈ ગયું છે આપણું જો આપણી જીહવા ઉપર હરિનામ છે. સમસ્ત શાસ્ત્રોનું અધ્યયન થઈ ગયું છે જો આપણી જીહવા ઉપર હરિનામ છે. કારણ કે જે હરિનામ કરે એને બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. જો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, તુકારામજી છે, અનેક અનેક સંતો ભારત વર્ષમાં થયા છે. પણ આ બધાને ભગવત પ્રાપ્તિ થઈ, બધાએ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે કેવલ ભગવાનના નામથી. બીજો કોઈ ઉપાય નથી કળિયુગમાં. સાધનો હજારો છે પણ આપણીથી થાય એમ નથી, સંભવ નથી. હું તમને કહું કે હજી 2 કલાક આપણે કથા આંકવાની છે તો આમાં લગભગ યજમાન સિવાય બધા ભાગી જાય. બરાબર, કેપેસિટી નથી આપણી. એને યજ્ઞમાં બેહાર્યા હોય તો ધુમાડા આપણે ખમી શકતા નથી. યજ્ઞ માટે ઉચ્ચારણ કરવું હોય તો બ્રાહ્મણ પ્યોર નથી મળતા, સામગ્રી પ્યોર નથી. બધામાં આજે એકાદશી છે, હવામાં ઘણાએ તો કરી જ નથી, અને જેણે કરી છે એણે કાંઈક નત નવો ઉપાડી લીધો છે. બરાબર, બાકી કીધું હોય કે હાલો નિર્જળા કરવાની જ બધાને, તો ઈ કે ઈ રહેવા દો. હવે એક એકાદશી નિર્જળા નો થાય, આપણે તપ કરીએ કે. અત્યારે માર્કેટમાં એક ધ્યાન આલ્યું છે બહુ, લોકો ધ્યાન કરવું. તમને શું લાગે છે, મશીન ગનમાંથી જેમ ગોળી છૂટે ને એનાથી વધારે સ્પીડથી આપણી અંદર વિચારો છૂટે છે મનમાં, અને આપણે ધ્યાન કરવા માટે બેઠા હોય. આ કળિયુગમાં ધ્યાન સંભવ જ નથી, કારણ કે પહેલા તો બેહવી એમાં ક્યાં તો પગ દુખતા હોય કે કમર દુખતી હોય, અને માનો ઈ બેય ન હોય તો આંખ બંધ કરીને બેઠા હોય તો પહેલા તો મન સ્થિર નથી. 5000 વર્ષ પહેલા અર્જુને ના પાડી, પ્રભુ આ મન બહુ ચંચળ છે તો આમાં આપણીથી નહીં થાય. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. બહુ ચંચળ છે આ મન. અર્જુન કે હું મારા બાણથી હવાને રોકવાનું સામર્થ્ય રાખું છું, પણ હે કૃષ્ણ, હે કેશવ, આ મનને રોકવું એ મારા બસમાં નથી. હવે અર્જુન ના પાડે કે મારા બસમાં નથી, તો આપણે કઈ રીતે રોકવાના છે? અને એમાંય માની લ્યો 50 લાખ કોકને દેવાના હોય, એને તમે ધ્યાનમાં બેહારો એને તો ઉઘરાણી વાળા જ દેખાય સામે. એમ આંખ બંધ કરે એટલે સામે આવે, આને દેવાના. તો આ બધા પ્રોબ્લેમ છે કળિયુગમાં, કાંઈક શરીરથી, કાંઈક મનથી. તો આપણા આચાર્યો ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આ કળિયુગ વાળા આ બધું જ નહીં કરીએ કે ન તપસ્યા કરી શકે, ન ધ્યાન કરી શકે, ન અન્ય કોઈ સાધન, યજ્ઞ, યાગાદી. તો આ લોકોનો ઉદ્ધાર કેવી રીતે થશે? કળિયુગના જીવોના ઉદ્ધાર માટે બધા ઋષિમુનિઓ, બધા શાસ્ત્રોએ મળી અને એક સાધન નિર્ધારિત કર્યું જે બધા લોકો કરી શકે. એ છે હરિનામ સંકીર્તન, ભગવાનનું નામ. બસ આમાં કાંઈ કરવાનું નહીં, ખાલી જીભને લગાવવાની છે ભગવાનનું નામ લેવા માટે. તો આટલાથી જ આપણું કલ્યાણ થઈ જાય છે. પણ દુર્ભાગ્ય એ છે કે લોકો સવારે જાગે ત્યારથી રાતે હુવે ત્યાં સુધી દુનિયાભરનો બકવાસ કરે છે, બક 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 કરતા રહેતા હોય, પણ ભગવાનનું નામ લેતા નથી. આટલું બોલે છે પણ હરિનામ નથી લેતા. જેટલું બોલીએ છીએ ને આખા દિવસમાં આપણે, એનું 5% જો નામ લઈ લઈએ ને તોય આપણો ઉદ્ધાર થઈ જાય. આ નામ એટલું શક્તિશાળી છે. એટલા માટે આનાથી શ્રેષ્ઠ ઉપાય, ચાહે તમે ગીતાથી લઈને વેદ સુધી શાસ્ત્ર વાંચી લો કે કળિયુગની અંદર જીવોનો ઉદ્ધાર કેવી રીતે થાય, બધા શાસ્ત્રોમાં આનો એક જ ઉત્તર છે, એ છે હરિનામ સંકીર્તન. ચાહે વ્યક્તિ જીવિત અવસ્થામાં હોય એનો ઉદ્ધાર પણ હરિનામ કરે, અને મૃત્યુ થયું છે એનો ઉદ્ધાર પણ હરિનામ કરે છે. એટલે આપણે ત્યાં સૂત્ર પ્રસિદ્ધ છે, રામ નામ સત્ય છે. ભગવાનનું નામ જ સત્ય છે, બાકી આખો સંસાર અસત્ય છે. અને આ સત્યને જાણવા છતાં આપણે માનતા નથી. અહીં તમારામાં જે લોકો બેઠા છે આ બધાને ખબર છે હરિનામ જ લેવું જોઈએ. એવું નથી હું તમને બહુ ઊંચા જ્ઞાનની નવી વાત કહું છું. બધા લોકો જાણે છે ભગવાનનું નામ સત્ય છે, બાકી બધું ખોટું છે. તો લેતા કેમ નથી?
આપણે માનીએ છીએ અને જાણીએ છીએ પણ માનતા નથી. તો ઉપાય તો આજ છે. ચાહે આજે કરો તોય ભલે, 10 વર્ષ પછી કરો તોય ભલે, 100 વર્ષ પછી કરો તોય ભલે, 1 જન્મ પછી કરો, 10 જન્મ પછી કરો, 100 જન્મ પછી કરવું તો આજ પડશે. કેમ? બ્રહ્માજી કહે છે ન અન્ય પરતર ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તો બુદ્ધિમાન માણસ ઈ છે કે જ્યારે એને ખબર પડે કે મને રોગ થયો છે ત્યારથી દવા લેવાનું ચાલુ કરે. નહીં કે હાલો તાવ આવે વાંધો નહીં, મહિના પછી લેશું દવા. તો રોગે વધશે, કદાચ મૃત્યુ પણ થઈ શકે. એમાં આપણે જાણીએ છીએ કે જીવનનો ઉદ્ધાર તો હરિ નામ કરે એમ છે. છતાં જો નામ લેવાની ઈચ્છા નથી, એનો અર્થ ઈ છે કે આપણે રોગી તો છીએ પણ દવા લેવા માંગતા, અને રોગી દવા ન લે તો એની શું સ્થિતિ થાય એ તમે સારી રીતે જાણો છો. તો એવું આ જીવનનું છે. વાતો ઘણી છે પણ સાર રૂપમાં હું એવું માનું છું કે તમે સમજી ગયા છો શું કરવાનું છે. તો તમારી અંદર જો એ ઈચ્છા છે કે આપણું મૃત્યુ આવે એ પહેલા આપણે આપણું કંઈક કલ્યાણ કરવું છે, તો અત્યારથી જ હરિનામ લેવાનું પ્રારંભ કરો. આના સિવાય આપણો કોઈ ઉદ્ધાર કરીએ કેમ નથી. તો આ સારરૂપ વાત સમગ્ર શાસ્ત્ર કહે છે. તો આવો થોડી વાર માટે આપણે બધા હરિનામ સંકીર્તન કરીએ અને ત્યારબાદ કાર્યક્રમ વિરામ કરીએ. તો બધા પ્રેમથી 10-15 મિનિટ ભગવાનના નામનું ઉચ્ચારણ કરો અને પછી આપણે છૂટા પડીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.